શ્રી ગણેશાય નમઃ. હર હર મહાદેવ. ભક્તો, નાગપાંચમના વ્રતનો દિવસ. આ દિવસે વ્રત કરનારે પોતાના ઘરની દિવાલ ઉપર બને તો રસોડાની દિવાલ ઉપર નાગદાદાનું ચિત્ર દોરવું, ઘીનો દીવો કરવો, ઘી અને બાજરીના લોટની કોરી કુલેર કરવી, પલાળેલી મગની દાળ, શ્રીફળ એક વખત જમીને આ વ્રત કરવું. બને તો આગલા દિવસે ચણાના લોટનું ટાઢું જમવું, વાર્તા કહેવી અને નાગદાદાની પૂજા કરવી. એક નાનું ગામ હતું. તેમાં એક ડોસી રહે. ડોસીને 7 દીકરા હતા. 6 દીકરા મોટા હતા. તેમની વહુને પિયરમાં ઘણું જ સુખ હતું. પૈસા ટકાની રેલમ છેલમ હતી. 7મા છોકરાની વહુનું પિયર બહુ જ ગરીબ હતું. તેથી તેની સાસુ મેણાટોણા મારે, વાત વાતમાં વાંધા વચકા પાડે અને આમ નાની વહુને બહુ જ દુઃખ આપે. બધાના જમ્યા પછી હેઠું જૂઠું જમવાનું આપે. નાની વહુના બિચારીના દુઃખના દિવસો પસાર થતા હતા. એવામાં નાની વહુને સુખનો દિવસ આવ્યો. નાની વહુ ગર્ભવતી થઈ. એને જેમ જેમ દિવસો પસાર થતા ગયા, નાની વહુને જુદી જુદી વસ્તુઓ ખાવાનું મન થાય. પણ કોણ ખાવા આપે? ઘરમાં બધા તેના દુશ્મન હતા. એક દિવસ ઘરમાં દૂધપાક બનાવ્યો છે. નાની વહુને દૂધપાક ખાવાની ઈચ્છા થઈ આવી. ઘરમાં નાના મોટાએ આનંદથી દૂધપાક ખાધો. પણ નાની વહુની સામે કોઈએ જોયું પણ નહીં. બધાએ દૂધપાક ખાઈ લીધા પછી તેના ભાગે તો વાસણનો ઠઠેરો જ આવ્યો. સાસુએ કહ્યું, ઢીબા માંજી નાખ અને તપેલીમાં બળેલા પોપડા છે તે ખાઈ લેજે. નાની વહુએ બિચારીએ દૂધપાકના બળેલા પોપડા ઉખેડીને એક વાટકામાં ભેગા કર્યા અને પછી વાસણ ધોવા માટે પાણી ભરવા ગઈ. પોપડાનો વાટકો એક રાફડા પાસે મૂકીને પાણીનું બેડું ભરવા આગળ ગઈ. મનમાં એક વિચાર કર્યો કે કામકાજમાંથી પરવારી જ્યાં વાટકો મૂક્યો હતો ત્યાં આવીને તો વાટકો ખાલી હતો. એ રાફડામાં નાગણી રહેતી હતી. તે પણ ગર્ભવતી હતી. તેથી બળેલા પોપડાની સુવાસ આવતા તેને પોપડા ખાઈ જવાની ઈચ્છા થઈ અને બહાર આવી પોપડા ખાઈ ગઈ. નાની વહુએ વાટકો ખાલી જોતા માથું કૂટ્યું અને બોલી, ઘરની બળેલી વનમાં આવી તો વનમાં પણ આગ લાગી. બળ્યું મારું નસીબ જ ફૂટેલું છે. કોને દોષ દઉં? હશે જેણે ખાધું હોય, ભગવાન તેનું પેટ ઠારજો. એવા આશીર્વાદ બોલી. રાફડામાં રહેલી નાગણી નાની વહુના આશીર્વાદ સાંભળતા ખુશ થતા બહાર આવી અને બોલી, બહેન, તારા બળેલા પોપડા હું ખાઈ ગઈ છું, પણ એ તો કહે તારે એવી શું વખા પડી કે અહીંયા લાવીને ખાવા પડે? નાની વહુએ રડતા રડતા નાગણીને પોતાના દુઃખની બધી વાત કહી. નાની વહુની દુઃખભરી વાત સાંભળી નાગણીને તેના ઉપર દયા આવી અને તેણે કહ્યું કે દીકરી, તું રડીશ નહીં. આજથી હું તારી માં. આજથી મને તારી માં ગણજે. મનમાં જરાય દુઃખ લાવીશ નહીં. તારો ખોળો ભરવા અમે બેય આવીશું. તું તારે ખોળો ભરવાના દિવસે કંકોત્રી મોકલાવજે. નાગણીની વાત સાંભળીને નાની વહુના આનંદનો પાર ન રહ્યો. દિવસો પસાર થવા લાગ્યા. પછી તો ખોળો ભરવાનો દિવસ આવ્યો. નાની વહુએ પોતાની સાસુને ઘણા કાલાવાલા કરી કરગરીને સાસુ પાસે કંકોત્રી લખાવી અને તે કંકોત્રી લઈ મનમાં હરખાતી હરખાતી રાફડા ઉપર મૂકી જાઉં છું. મારી આબરૂ રાખજે. એમ કહીને નાની વહુ તો પાછી પોતાના ઘરે ગઈ છે. ખોળો ભરવાનું મુહૂર્ત આવ્યું ત્યાં તો નાગ અને નાગણી વાજતે ગાજતે વહુને ઘેર આવ્યા છે. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ કે નાની વહુના પિયરિયા તો બહુ પૈસાવાળા છે. કેટલું બધું લઈને ખોળો ભરવા આવ્યા છે. ખોળો ભરવાની વિધિ પૂરી થયા પછી તો સાસુને કહીને નાગ અને નાગણી નાની વહુને લઈને એમના ઘેર ગયા. સમય થતાં નાની વહુને દેવના ચક્કર જેવા પુત્રનો જન્મ થયો.
દીકરો તો રાતે વધે છે, તેનાથી વધારે દહાડે વધે છે. એમ નાની વહુની સાથે નાગણી વિહાય છે અને તેના બચ્ચા મોટા થાય છે. દરરોજ દૂધ ગરમ કરી પછી બાજુમાં ઘંટડી મૂકે છે અને નાની વહુને નાગણી કહે છે, અમે ચારો ચરવા જઈએ છીએ. દૂધ ઠંડુ થાય એટલે આ ઘંટડી વગાડજે. ઘંટડીનો અવાજ સાંભળી તારા ભાઈઓ એટલે કે નાગના બચ્ચા દૂધ પીવા આવશે. આમ દરરોજ નાની વહુ ઘંટડી વગાડે છે અને નાગણીના બચ્ચા દૂધ પીવે છે. એક દિવસ નાગ નાગણી ચારો ચરવા ગયા હોય છે. દૂધ હજી ગરમ ગરમ છે. નાની વહુ કંઈક કામમાં હોય છે અને નાની વહુનો દીકરો ભાખોડીએ ચાલતા શીખી ગયો છે. તે ભાખોડીએ ચાલતા ચાલતા પેલી ઘંટડી પાસે રમકડું સમજીને જાય છે અને તેના હાથે ઘંટડી વગાડે છે. તેથી નાગણીના બચ્ચા વાસણમાં મોઢું નાખે છે તો દાઝી જાય છે અને કોઈનું મોઢું બળે છે, કોઈની પૂંછડી બળી જાય છે અને નાગણી પાછી આવીને જુએ છે તો પોતાના બચ્ચાઓને જોવે છે તો કોઈ ખાડિયા થઈ ગયા છે, કોઈ બાંડિયા થઈ ગયા છે. નાગણી નાની વહુને પૂછે છે, આ કોણે કર્યું? ત્યારે નાની વહુ રડતા રડતા બધી વાત કરે છે. નાગ અને નાગણી નાના બાળકની ભૂલ માફ કરી દે છે, પણ નાગણીના બચ્ચા મનમાં વેર રાખે છે કે બહેન તેના સાસરે જાય પછી તેને કરડીને બદલો લઈશું. આમ ને આમ ઘણો સમય પસાર થાય છે. પછી નાની વહુને નાગ નાગણીએ ઝીંયાણું કરીને તેના સાસરે વિદાય કરે છે. ઝીંયાણામાં પુષ્કળ ધન જોઈને નાની વહુના સાસરિયા મોઢામાં આંગળા નાખી ગયા. એવામાં એક દિવસ નાની વહુ પાણી ભરવા ગઈ અને નાગણીના બચ્ચા આવે છે અને નાની વહુની સાસુને પૂછે છે કે બહેન ક્યાં ગઈ છે? સાચું કહે છે, પાણી ભરવા ગઈ છે. નાગના બચ્ચા ઘરમાં બેઠા હોય છે અને નાની વહુ પાણી ભરીને આવે છે અને પાણીયારામાં જ તે બચ્ચા સંતાઈને બેસે છે અને તેઓ વિચારે છે કે બહેન પાણીયારામાં બેડું મૂકવા આવશે એટલે આપણે તેને ડંખ મારી દેશું. નાની વહુ પાણીયારામાં બેડું મૂકવા જાય છે ત્યાં જ તેને ઠેસ આવે છે અને તરત જ તેના મોઢામાંથી સરી પડે છે કે ખમ્મા મારા ખાંડિયા બાંડિયા વીરને. આ સાંભળી પેલા નાગના બંને બચ્ચાઓને થાય છે કે બિચારી બહેન આપણા માટે કેટલી દુઃખી છે, હવે આપણાથી તેને કરડાય નહીં અને તેઓ ત્યાંથી ચૂપચાપ ચાલ્યા જાય છે અને તેઓ વેર ભૂલી જાય છે. સાસરામાં નાની વહુ માનીતી થઈ, તેથી જેઠાણીઓ વગર લાકડે બળવા લાગી. એક દિવસ નાની વહુના છોકરાએ જેઠાણીના દૂધની તાસડી ઢોળી નાખતા જેઠાણીએ છણકો કર્યો, તું તો મોટા ઘરનો છે, તારી માને કહે વાડે ભેંસો બંધાવે. નાની વહુ રડતી રડતી રાફડા પાસે ગઈ. નાગણને મેણાની વાત કરી તો નાગણી બીજા જ દિવસે 7-20 દૂધની ભેંસ મોકલી. શ્યામાએ જરાય રોષ રાખ્યા વગર અડધી ભેંસો જેઠાણીઓને આપી દીધી. એના હૃદયની વિશાળતા જોઈ જેઠાણીઓના હૃદય પલટાઈ ગયા અને નાની વહુ ઘરમાં સૌની માનીતી બની ગઈ. હે નાગ દેવતા, હે નાગ માતા, જેવા નાની વહુને ફળ્યા એવા વ્રત કરનાર, કથા વાંચનાર, કથા સાંભળનાર સૌને ફળજો. ઓમ નમઃ શિવાય.